નમસ્કાર. ક્યારે વિચાર્યું છે કે એક જ નકશો આપણને આખા ભારતના સૌથી પવિત્ર હનુમાન મંદિરોની યાત્રા કરાવી શકે? આજે આપણે બસ એ જ કરવાના છીએ. આપણી પાસે એક ખાસ પોસ્ટર છે જે આપણો ગાઈડ બનશે. તો ચાલો શ્રદ્ધા, શક્તિ અને ઇતિહાસથી ભરેલી આ આધ્યાત્મિક સફર પર નીકળીએ. આપણી આ યાત્રા શરૂ કરીએ એ પહેલાં એ સમજવું બહુ જરૂરી છે કે ભગવાન હનુમાન કોણ છે. એ ફક્ત એક દેવતા નથી, પણ એક આદર્શ છે. એ નિસ્વાર્થ ભક્તિ, અતૂટ હિંમત અને એલી શક્તિનું પ્રતીક છે જે સાચી શ્રદ્ધામાંથી જન્મે છે. એમની વાર્તા આજે પણ લાખો લોકોને પ્રેરણા આપે છે. જરા આ છબીને જુઓ. આમાં જ ભગવાન હનુમાનનો આખો સાર સમાયેલો છે. એક તરફ તમને ધ્યાનની શાંતિ દેખાશે, તો બીજી તરફ અતૂટ શક્તિ. અને આ બધાના મૂળમાં શું છે? નિસ્વાર્થ ભક્તિ. બસ આ જ ભાવના આપણી આગળની આખી યાત્રાનો પાયો બનશે. તો ચાલો હવે તૈયાર થઈ જઈએ. આપણે એક વર્ચ્યુઅલ તીર્થયાત્રા શરૂ કરી રહ્યા છીએ. આપણે ઉત્તરના ઊંચા પહાડોથી લઈને દક્ષિણના દરિયાકિનારા સુધી ભારતના ખૂણે ખૂણામાં આવેલા પવિત્ર સ્થળોની મુલાકાત લઈશું અને જાણીશું કે એનું મહત્વ શું છે. અને હા, આ સફરમાં આપણો માર્ગદર્શક કોણ બનશે? આ સુંદર પોસ્ટર. ટિંબાગામ પ્રાથમિક શાળા દ્વારા તૈયાર થયેલો આ નકશો જ છે, જે આપણને ભારતના અલગ અલગ વિસ્તારોમાં આવેલા હનુમાનજીના મુખ્ય ધામો સુધી લઈ જશે. આપણી યાત્રાનો પહેલો તબક્કો છે ઉત્તર ભારત. હિમાલયની ઠંડકથી લઈને રાજસ્થાનની રેતી સુધી. ચાલો જોઈએ કે અહીં કયા કયા પવિત્ર સ્થાનો આપણી રાહ જોઈ રહ્યા છે. નકશા પ્રમાણે આપણું પહેલું સ્ટોપ છે હિમાલયની એકદમ શાંત અને સુંદર ખીણોમાં. શિમલાનું જાખુ મંદિર. અહીંથી આપણી આ ભવ્ય યાત્રાની શરૂઆત થશે. આ મંદિર ખાલી એની ઊંચાઈ માટે જ પ્રખ્યાત નથી, એની સાથે એક પૌરાણિક કથા પણ જોડાયેલી છે. એવું માનવામાં આવે છે કે જ્યારે લક્ષ્મણજી માટે સંજીવની બુટ્ટી લેવા જતા હતા, ત્યારે ભગવાન હનુમાને આ જ જગ્યા પર આરામ કર્યો હતો. હિમાલયની શાંતિ પછી હવે આપણે જઈ રહ્યા છીએ ગંગા નદીના કિનારે વારાણસીના પવિત્ર અને ધમધમતા ઘાટ પર. એક એવી જગ્યા જે સદીઓથી આધ્યાત્મિકતાનું કેન્દ્ર રહી છે. અહીં આપણને દર્શન થશે સંકટ મોચન મંદિરના. નામ પરથી જ ખબર પડી જાય ખરું ને? આ એ જગ્યા છે જ્યાં ભક્તો પોતાના જીવનના સંકટોમાંથી મુક્તિ મેળવવાની શ્રદ્ધા લઈને આવે છે. અને ખબર છે, આ પવિત્ર સ્થળની સ્થાપના મહાન સંત તુલસીદાસજીએ પોતે કરી હતી. હવે આપણી યાત્રા એ શહેર તરફ જઈ રહી છે, જે ભગવાન હનુમાનના આરાધ્ય ભગવાન શ્રીરામની જન્મભૂમિ છે, અયોધ્યા. અહીં તો હનુમાનજીની ભક્તિનું એક અલગ જ સ્વરૂપ જોવા મળે છે. અહીંનું મુખ્ય આકર્ષણ છે હનુમાનગઢી. આ કોઈ સાધારણ મંદિર નથી, પણ એક કિલ્લા જેવું બનેલું છે. એવી માન્યતા છે કે હનુમાનજી પોતે અહીં એક ગુફામાં રહે છે અને આખી અયોધ્યા નગરીની રક્ષા કરે છે. ઉત્તર ભારતની યાત્રાના આપણા છેલ્લા સ્ટોપ માટે હવે આપણે રાજસ્થાનની ધરતી પર જઈશું. અને જુઓ, અહીં નકશો આપણને એક નહીં પણ બે બહુ જ પ્રખ્યાત મંદિરો તરફ લઈ જાય છે. આ છે સાલાસર બાલાજી અને મહેંદીપુર બાલાજી. આ બંને જગ્યાઓ તેમની ચમત્કારિક શક્તિઓ અને ભક્તોના દુઃખ દૂર કરવા માટે આખા ભારતમાં પ્રખ્યાત છે. અહીં શ્રદ્ધા અને આસ્થાનો એક અનોખો માહોલ જોવા મળે છે. તો ઉત્તર ભારતના દર્શન તો કરી લીધા. હવે આપણો નકશો આપણને દેશના હૃદય સમાન મધ્ય ભારત અને પછી ઐતિહાસિક દક્ષિણ ભારતના પવિત્ર ધામો તરફ લઈ જઈ રહ્યો છે. હવે આપણે નકશાના અને ભારતના બરાબર સેન્ટરમાં પહોંચી ગયા છીએ, પ્રયાગરાજ. જ્યાં 3 પવિત્ર નદીઓનો સંગમ થાય છે, ત્યાં એક એવો હનુમાન મંદિર છે જે આખી દુનિયામાં બીજે ક્યાંય નથી. આ મંદિરની ખાસિયત જુઓ. અહીં હનુમાનજીની એકદમ મોટી મૂર્તિ સૂતેલી અવસ્થામાં છે, એટલે કે શયન મુદ્રામાં. પવિત્ર સંગમની એકદમ નજીક આવેલી આ મૂર્તિના દર્શન કરવા એ ખરેખર એક અલગ જ અનુભવ છે. અને હવે આપણી આ પવિત્ર યાત્રા એના સૌથી મહત્વના અને ઐતિહાસિક મુકામ પર પહોંચી રહી છે. આપણો નકશો આપણને દક્ષિણ ભારતના હમ્પી તરફ લઈ જાય છે, જે એક બહુ જ મોટી પૌરાણિક કથાનું કેન્દ્ર છે. અહીં આવેલો અંજનેયાદ્રી પર્વત આ એ જ પવિત્ર જગ્યા છે જેને ભગવાન હનુમાનનું જન્મસ્થાન માનવામાં આવે છે. આ જગ્યાનું ઐતિહાસિક અને આધ્યાત્મિક મહત્વ એટલું બધું છે કે એને શબ્દોમાં વર્ણવવું મુશ્કેલ છે. આ દર્શન સાથે આપણી મંદિર યાત્રા અહીં પૂરી થાય છે.
તો આપણે ઉત્તરથી દક્ષિણ સુધીની આખી યાત્રા તો કરી લીધી, પણ ક્યારે વિચાર્યું છે કે સેંકડો કિલોમીટર દૂર આવેલા આ બધા મંદિરોમાં એવું તો શું છે જે એમને એકબીજા સાથે જોડી રાખે છે? વિચારો, હિમાલયના બરફથી લઈને હમ્પીના પથ્થરો સુધી આ બધા મંદિરો ભૌગોલિક રીતે કેટલા અલગ છે, તેમ છતાં એમની વચ્ચે એક અદૃશ્ય પણ અતૂટ કનેક્શન છે. તો આખરે કનેક્શન છે શું? આ સવાલનો જવાબ ફક્ત એક જ શબ્દમાં છે: ભક્તિ. એ અતૂટ શ્રદ્ધાનો એક સોનેરી દોરો છે જે આ બધા પવિત્ર સ્થળોને અને ત્યાં આવનારા લાખો ભક્તોને એક જ આધ્યાત્મિક માળામાં પરોવી દે છે. આપણી આ સુંદર અને માહિતીથી ભરપૂર યાત્રા જે અદ્ભુત પોસ્ટર પર આધારિત હતી, તેનો સંપૂર્ણ શ્રેય ટિંબાગામ પ્રાથમિક શાળા અને તેમના મુખ્ય શિક્ષક શ્રી સતીશ પ્રજાપતને જાય છે. આ અમૂલ્ય માર્ગદર્શન આપવા બદલ એમનો ખૂબ ખૂબ આભાર.